નમસ્કાર મિત્રો, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો. જય દ્વારકાધીશ મિત્રો. તો આજે વહેલા આપણે ખેતરે આવ્યા છીએ અને રૂ વેણવાનું છે, તો રૂ વેણવાની શરૂઆત કરીએ. તો આપણો કપા કેવો છે તમને બતાવું છું મિત્રો. તો વરસાદના કારણે મિત્રો રૂ આ ટાઈપનું કાળું થઈ ગયું છે. તો આ ટાઈપનું કાળું થઈ ગયું છે, પણ લેવું તો પડશે જ. આ ટાઈપનું કેરીઓ આ ટાઈપની શું તો કપા હોય અને આખા ખેતરનું રૂ વેણવાનું છે. સૂર્યદેવ ઉગીને તૈયાર થઈ ગયા છે. એવાના કોમ લાગી જાય છે, આપણે આપણા કોમ લાગી જઈએ મિત્રો. આપણે રૂ વેણતા આવી જાય છીએ. બે ઓળો વેણી તો બે ઓળામાંની આટલું જ છું છે અને રૂ તો બધું ગોઠાળું જ થઈ ગયું છે. તો જો આ ગોઠા જ થઈ ગયું છે વરસાદના કારણે. તો મિત્રો આટલું વજન છે 5 કિલો જેટલો, પણ ગોઠાળું રૂ થઈ ગયું છે. તો આ બાજુ વેણવાનું બાકી થઈ ગઈ. આ ટાઈપના ફોદા છે, જો આ ટાઈપના ફોદા છે ને આપણે ફોદા વેણીએ છીએ. તો મિત્રો આપણે હવે જઈએ છીએ ઘરે રૂ વેણતા, કારણ કે જવાનું છે આપણે વિસનગર. તો વિસનગર જવા માટે હવે ઘેરે જઈશું. જીજીબા કરે છે જીજીબા. તો અગડામાં રૂ વેણીને કમ્પ્લીટ કરી. હા દબાઈ શું કરી કહેતા આબુ છે દીદી બહાર ક્યાં હે વિસનગરમાં બજો ખવડાય હે તારા આબુ બેટા યા હે એટલે યા તને જયાન લઈ દઉં હે. તો મિત્રો આપણે વિસનગર આવી ગયા. તો વિસનગરમાં આ ટાઈપનું ટાંકું છે, આ ટાઈપનું રાખવાનું છે. જવાય છે વયા પડે. ગાયત્રી આપણે વિસનગર બજારમાં છીએ ટાવરની અંદર. તો બધા ટાવર આ બજાર છે. એટલું લીધું. તો મિત્રો આપણે વિસનગર છીએ હોમમાં ડોસાભાઈ બાગની હોમમાં. તો ટાવર કે અંદર ખાને કરીએ તો ખાલી વિસનગર.
મિત્રો આપણે ફરતા ખેરાલુમાં આવ્યા છીએ તો આ છે ખેરાલુ બસ સ્ટેશનના બાજુમાં જ આપણે થઈએ રામક બસ સ્ટેશન રોડ રેલવે ફાટક રોડ ઘરે જવા માટે નીકળી જાવ